કારણ કે આ જો હારા મારું સાઉન્ડ છે અશોક સાઉન્ડ, જોરદાર તારના કરતા અશોક સાઉન્ડને વધાવો. ગુજરાતનો બીજા નંબરનું સાઉન્ડ છે આ. પહેલા નંબરનું કયું મને ખબર નથી, પણ બીજા નંબરનું આ સૌથી સારામાં સારું છે. આવું સાઉન્ડ જ મેં ક્યાંય નથી જોયું. હજી તમે આ સાઉન્ડ જે આ જે જૂના કલાકાર જે બાપુ મરી ગયા ને, સાઉન્ડના અભાવથી મરી ગયા, ગળા ખેંચી ગયા. પહેલાં એવા સાઉન્ડ હતા અને કેન્સલ થયા ને વહી ગયા બિચારા આવીને. પણ હવે સાઉન્ડ સારા એવા છે. તમે 10 વાર જાવ તો જેવા સાઉન્ડ આવશે, તમે એમ કહેશો કે ગોગા મહારાજ નહીં તો જે સાઉન્ડ બોલશે અડધું તમે અડધું સાઉન્ડ બોલ નાખશે. વાર્તા પૂરી થઈ ગઈ. 50 લાખની ગાડી નીકળી છે બાપુ બુઆજી, એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ મેં જોઈ. હજી તમે 10 વાર જાઓ તો હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાયા દોડશે, આવ તમે નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હતા તમે ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા જાય. સીતારામ. આટલી વાર લાગી. હા, હમણાં મને એક દી વિચાર આવ્યો તો વિચાર મને જ આવે કે ભગવાને જો ગાય હોય ભેંસ હોય ઢોરા જેટલા છે, ભગવાને એને કેવું કર્યું છે, આખો દી ખાય રાતે વાગો લે. આ નિયમ છે. આ કદાચ માણસોને આપ્યું હોત કે આખો દી ખાય રાતે વાગો લે, તો મારા કલાકારનું શું થાય? અમારે રાતે વાગોલું ગાવું. હા, અમે સપાખરું બોલતા હોય, બળીંગ કે બાટ કે બોલે, જડીંગ કે જાટ કે બોલે, કેવું ખરાબ લાગે. વેચમાં વાગોલું જ પડે જ તે. સૈયર મોરી રે કેવું ખરાબ લાગે, વાગલું પડે, પણ નથી આપ્યું. ભગવાને કીધું પોઠિયાને નીચે જા. આખી દુનિયામાં કહેતો હોય 3 વાર ના, 1 વાર ખાય ને પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો. એ કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાય શું? ખાવાનું હોત હતી ને નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો નહીં, તારી માના હમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે. લાવો પાડી હબ સારું માથે. પછી અહીંયા ભુવાજીને એમાં આવી જ ખબર હે, અમતા પગે લગવાય એટલે આપણને સન્માન કરે, કવર આપે. પૈસા તો હોય નહીં ટાણે, પાણી આપે ગ્લાસ, મારા હમ, હા સન્માન. બધી પાણી ડોલ હા હાલ આવી, બધું પાણીથી જ થતી. અનક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર હોત, આખા તલાવ ભર્યા હોય, હાલો ખાવ એમને, હાલો નાવ, આખું આમ મારા ધૂમકા હબ સાણા દેનું. પછી સુખી માણા હોય એનું મોટું નામ હોય, એની પાસે જાજુ પાણી હોય. ધારો કે એમાં રોહનભાઈ રબારી બહુ સુખી હોય તો એની પાસે જાજુ પાણી હોય. રોહનભાઈની વાત ન થાય. હા, જે હો મારા નવરાઈને પછી એકલા નાય છે, જાજા પછી જાજા નવરાવી. વાહ, ધન્યવાદ ધન્યવાદ. મારે ગાવાનું છે તો ગઈ નાખું કદી બે કરી. હા, ગઈ નાખું. એ દેશી ઢોલ વાગે મારી મગલ રમે રાહડે હો, દેશી ઢોલ વાગે મારી મગલ રમે રાહડે હો. એ ચરણ જાંજરું મન કણ ખાલી દે હો. આતે હે મચોડા મારી મગલ રમે રાહડે, આતે હે મચોડા મારી મગલ રમે રાહડે. ભાઈ સોનીડા વિનવો, ભાઈ સોનીડા વિનવો, મારો મારી જાજો વીર તું છો. ઓરી લાવો મારી મગલ માને કાજ રે હો. એમાં ખોડિયાર બેઠી છે અને ખોડિયાર આવતી તો કેવી લાગે. અમારો કવિ લખે કે તાતણિયા ને તીરે ને માટલ ને મંદિરે હો, ખોડલ રમવા આવી સગવે નડિયો લઈ આવી. મોતી જડિયા મોરલિયા ને આ મેરણ ને આભા. ઈ રૂમઝુમતા ગોરીડા માં યમરા પરથી લાવી હો, ગોડલ રમવા આવી સંગ બેનડીઓ લઈ આવી. આવણ જોગડ બીજ ગેલ ને મિત્તલ જોગડ માળી, આવણ જોગડ બીજ ગેલ ને મિત્તલ પારસ મનસે દેવી પ્રગટ હાથે મામડવાડે. ઈ નવહર તેને જારી માંગીર ના ગોહર વારી હો, કોડલ રમવાઈ આવી સંગ બેનડીઓ લઈ આવી.
ને આપ કવિ ગુણ ગાવે નવહરતે ને જારી માંગીર ના ગો હરવારી હો ખોડલ મોબાઈ આવી સંગ બેનડીઓ લઈ આવે નવલા કોનો મેળો મારી નવલા કોનો મેળો મારી સિકોતરનો મેળો મારી મચરાડીનો મેળો મેળો રે મેળો એ રંગર પાડી તનત જાડી જોતો જાડી ચોરાડી ગોપે બિગરાડી નાગર ગાડી સિંહણ બારી રોસાડે ગુઢી ને મારી દિન તૈયારી વિશ બુજાડી દાડી હો કાતર બાડી દેવત દાડી જય મોગલ માં મચરાડે એ હાથે મનો જોડો મને હવે કોઈ પૈસા પછી ગવતા નાખજો છે ઊભા થતા પણ હું થોડી વાત જો મારો વિષય હાસ્યનો છે મારો મુદ્દો આનંદ કરાવવાનો છે હા હું બોલતો ને બુઆજી કોઈ વચમાં આવી જાય ને તો હું ભૂલી જાઉં કારણ ગાવામાં હાલે બોલવામાં નજર ચૂક થઈ એટલે વાર્તા પૂરી મારા પરમ મિત્ર છે મારા પૂજનીય છે મહેન્દ્રાનંદગીરી બાપુ મહામંડલેશ્વર 1008 અમે હમણાં જમવા બેઠા હતા બાપુ હું બાપુ બધાય તો જમવાનું આવ્યું ને તો મહેન્દ્ર બાપુ કંઈક આમ મંત્ર બોલ્યા મેં તો શું કરો કે મંત્ર બોલું હું મને કે ગોપા તમારે ના બોલવા મેં તો ના એ કે કેમ મારા બાપુએ કીધું હતું કે હામું ખાવાનું પડ્યું ને તો એને ખાઈ જવાનું મંત્ર નહીં બોલવાના મંત્ર ક્યારે બોલાય જેથી ખાવાનું ન હોય ત્યારે મંત્ર બોલાય કે હે ભગવાન આપજે હું 20 વર્ષ મંત્ર બોલ્યો હું કંઈક આપ કંઈક આપ હવે હામું આવીને મારા મંત્ર શું બોલજો ખાઈ જાઓ જમવાનું પડે ત્યારે કોઈ દી મંત્ર મને ઉપાડી લેવાનું સીધું જેથી ન હોય તેથી મંત્ર કામમાં આવે મંત્ર એટલે શું થયું પ્રાપ્ત કરવાની વસ્તુ મંત્રથી કોઈ પ્રાપ્ત થાય પ્રાપ્ત તમને થઈ ગયું છે પછી શું મંત્ર બોલો ના ઉપાડ લો હબ હબ દઈ સીધું કોઈ વાત નહીં હમણાં મારો જસદણ પાસે પ્રોગ્રામ હતો કોઈક માતાજી હતા આશ્રમ હતો તેમાં ડાયરો નક્કી કર્યો પછી મને ફોન આવ્યો માતાજીનો કે કુબા બધાય કલાકારોને ધોતિયા પહેરીને આવવાનું છે ડાયરામાં મેં તો હવન કરવાનો છે અમારે કે ના પણ ડાયરામાં ધોતિયા પહેરીને આવવાનું ધોતિયા પહેરીને કોઈ કલાકાર નહીં આવી કીધું ત્યાં માથાકૂટ થાય છું અમને ધોતિયા પહેરીને દોડતા ફાવે કીધું કોઈ ધોતિયા પહેરીને આવે આ ડાયરો કે ગમે ત્યારે માથાકૂટ થાય ભાગતા ન ફાવે ભાઈ ધોતિયા નહીં જે હોય બરાબર છે કારણ કે હમણાં મને બુઆજી ફોન મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં તો 2.5 લાખ રૂપિયા મને કે તમે તે સ્ટેજ માથે ગલોટિયા ખાવાનો હકુબા મેં તો ના તો 2.5 લાખ રૂપિયા તમે શીના લો છો મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના લઈશ પૈસા એના લઈશ અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ને એમ પછી બીજો ફોન મને કે ગુપા છેલ્લા પૈસા કહો એક પ્રોગ્રામ રાખવો છે મેં તો પેલા 2.5 લાખ રૂપિયા મને કે ગુપા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે એટલે હું કંઈ સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એ પૈસાના બધા રોટલા કરીને કૂતરા નાખવાના આવું ગામને નક્કી કર્યું છે મેં તો 2.5 લાખ રૂપિયા આપજો મને કે ગુપા તમને કૂતરામાં ખબર ન પડતી મેં તો કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા મેં તો કાંઈ બોલતા નહીં 51,000 રૂપિયા આપશું એટલું કૂતરાનું માન રાખો કે ગુપા તો કાંઈ વાંધો નહીં ટૂંકમાં કૂતરાના લઈ તો લીધા તમે અમે 51 અમે કોઈનું મુકતા સીધ નહીં કૂતરા તો કૂતરા લઈ લેવાનું ધંધો થઈ ગયો અમારો પછી હું પ્રોગ્રામમાં ગયો ને સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખે છે આ ગઢવીને કે હા કે કોણ છે કે આપણામાં જે ભાગ પડવા આવ્યો એ આ સાલો આપણે 50,000 રૂપિયા લઈ ગયો એ પછી મને 50,000 રૂપિયા આપ્યા તે પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી મારા પરિવારે હું બાજ્યો બહુ એટલે મારો પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે તો કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને ભુવાજી બધાનું ન ખાઈ જાય તમારો સ્વભાવ બદલી જાય શું વાત કરો બધા ન ખાવી જવાય પછી રાતે 2 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો એટલે હું નીકળ્યો અહીંયાથી મને ભૂખ બહુ લાગી હતી એ હોટલો કે હતી ને ગામડામાં પણ એક આશ્રમ આવ્યો સંતનો મેં તો અહીંયા ઊભી રાખો આ સાધુ આપણને ઓળખતા આવી છે ત્યાં કંઈક જમવાનું આપણે મળી રહી છીએ ગાડી ઊભી રાખી બાપુ બહાર આવ્યા હવે આમ તમે અહીંયા ક્યાંથી મેં તો બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે બેસી જાઓ રાતે 2:30 વાગ્યે રોટલા શાક તૈયાર હું તો બેસી ગયો મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકું આમ કરું પાણી હું એટલે બાપુ મને કે તમે શું કરો હા મેં તો કૂતરાના ભાગનું કાઢું છું મને કે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે
આ રોટલા સવારે કૂતરા નાખવાના છે, તમે વહેલા છે તમને ખવડાવી દીધા કે કોઈને ભાગવું ન કાઢવું. પછી મેં કીધું હવે કોઈ દી મારા કૂતરાના પ્રોગ્રામ ન કરવા, કે આવા 2-4 પ્રોગ્રામ કરું તો મને સારો હડકવા હાલે. હવે 2-3 કલાકારનું બેઠકા ભલું હાવ 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 કરીને હું ના કરવા નથી. કૂતરાના પ્રોગ્રામ મારે ન કરવા નહીં, મને મજા જ નથી આવતી. શું વાત કરો, દુઃખની વાતો છે મારી પાસે, બીજી વાતો જ નથી. હા, કારણ કે બાપુ અમારી પાસે ઉપમા લાગે છે કે અકાબા ઘડી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, વિક્રમભાઈ માલધારી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ઘડી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. અમને રજૂ કરે એટલે એમ કે હવે આવશે સાહિત્યનો બેતાબ બાદશાહ અકાબા ગઢવી. હું ગોધરાઈ ગયો, અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે તું ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. એ કે અમારા ગામમાં સાંઢ મોટો હતો, 1 કલાક સાંઢથી બોલ્યો. પછી હું સાસણગીરીમાં ગયો, ત્યાં રજૂ કરતા મને આવડ્યો જ નહીં. એ લોકોએ રજૂ કર્યો કે હવે આપણે અકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી. કે મેં તું પહેલાં હું મેળીમાંનો બોકડો છું, તમે રજૂ કરો સીધો રમતો છું ને મૂકું છું. બધું દુઃખની વાત છે, જીવનમાં આવી દુઃખની વાતો આવી છે. મારે નથી મજા આવતી. હા, હું ઘંટી આંકતો હતો, હું બહુ ઓછું ભણ્યો છું. મને યાદ છે કે હું 3જા-4થામાં ભણતો હતો ને નવા બેન આવ્યા સ્કૂલમાં, આવે ને પ્રાર્થનામાં અમારી બધીનું પરિચય માંગ્યો. તારું નામ શું, તારું નામ શું? મારો વાર આવ્યો. મને કે તારું નામ શું બેટા? મેં તો હક્કો. કશું આવડે છે બેટા? મેં તો હા. શું? મેં તો હનુમાન ચાલીસા. બોલતો તો હું કડ હનુમાન ચાલીસા બોલી ગયો. તો બેન ખુશ થઈ ગયા. બધા છોકરાને વેઢા ઠપકો આપ્યો. જો ગઢવીનો છોકરો કેટલો હોશિયાર છે, આખા હનુમાન ચાલીસા કડકડાટ બોલી ગયો. શીખવાની પાસે શીખો હોય કે. પછી પ્રાર્થના પૂરી થઈ, ક્લાસમાં બેન આવ્યા, મારી માથે હાથ મૂક્યો. બેટા દાખલા આવડે છે? મેં કીધું ના. મને 1 લાફો માર્યો. સાલા નકરા હનુમાન ચાલીસા જ વાંચે છે કે? મેં કીધું બેન હું ગઢવી છું, અમે દાખલા ગણીને અમે દાખલા દઈ. રામના, કૃષ્ણના, રાણા પ્રતાપના, માતાજીના અમે દાખલા દેવા આવ્યા દુનિયામાં, દાખલા ગણવા નથી આવ્યા. ન ગણ્યા જો દાખલા દઉં છું બેઠો બેઠો. તો એક સાહેબને શિક્ષકને વિચાર આવ્યો, રિટાયર પૂરું થાય ને રિટાયર કહું છું, રિટાયર થઈ ગયા. પછી વિચાર આવ્યો કે મેં ના કોઈ તમાકુ ખાધી, ના કોઈ બીડી પીધી, મેં જીવનમાં જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો. સાહેબને એમ થયું કે હું રિટાયર થઈ ગયો, હવે મને ક્યાં કોઈ ઓળખે છે, હવે મારી બધી ઈચ્છા હું પૂરી કરી લઉં. સાહેબ જ્યાં દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું છગન તમારા ભેગો 9માં ભણતો. સાહેબ એથી ભાઈ ગજાય આપણને ઓળખે છે. જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી? કે તું કોણ? કે હું મગન તમારા ભેગો 10માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા ગજાય આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપડી ગયા. ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારે કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ જોવે છે, અહીંયા તમારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય, ક્યાં અપસરાયું હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં ને અપસરા દેખાડો. સાહેબ ગયા સ્વર્ગમાં, ઉપરથી ખર કરતી અપસરા આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારે ભેગી ત્રીજા ભણતી. કે બોલો સાહેબ અહીંયા શાંતિ ન મળી. અમુક માણસ મળી જાય તો શાંતિ ન મળે. ઘણી વાર એવું થાય છે બુઆજી કે એવું કહેવા થાય કે હારા માણસોની જેવી અહીંયા જરૂર છે એવી ઉપર જરૂર છે. હારા માણસો કે વહેલા મળી જાય, બિલકુલ ખોટી વાત છે. ચલો હારા માણસો વહેલા મળી જાય વાત ખોટી છે, તો આપણે બધા હારા છીએ અત્યારે મળી જવું આપણે ના. વહેલા મળી જવાનું તમને કારણ કહું. તમારો જન્મ થાય એટલે તમારું ઉપરથી આયુષ્ય નક્કી થાય કે હકાબાનું આયુષ્ય કેટલું? કે 100 વર્ષનું. હકાબાને 100 વર્ષ જીવવાનું, પણ 100 વર્ષમાં હકાબાને કરવાનું શું? 100 વર્ષમાં હકાબાને કરવાનું શું? કે 2 દીકરી પરણાવવાની, 1 દીકરો પરણાવવાનો, 50 કરોડ રૂપિયા ભેગા કરવાના, 100 ડાયરા કરવાના. આટલું હકાબા ઘડીને 100 વર્ષમાં કરવાનું છે. પણ આટલું હું 40 વર્ષમાં કરી નાખું ને એટલે મને ઉપાડ લે તાર દે. હાલો તમારું કામ પૂરું થાય પછી તમારી જરૂર જ નથી સાહેબ. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ, સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયા. એના મેં વહી જાઉં. હેમું ઘટ્યું અમારા 100 વર્ષનું કામ 31 વર્ષમાં કરી ગયા, એને વહી જવું પડ્યું. કામ પૂરું થાય પછી આપણી દુનિયામાં જરૂર નથી સાહેબ. વિચાર તો કરો, આપણે ઘરે કડીઓ આવે ભુવાજી, એમ કે તમારું મકાનનું 6 મહિનામાં કરી દઈશ, પણ એમાં એક કામ તમારું 4 મહિનામાં કરી દે તો એમ કહો હવે 2 મહિના તો અહીંયા રહે. એમ ના હવે જાય, તારું કામ પૂરું થયું. એમ કામ પૂરું થાય આપણે આપણી આ દુનિયામાં જરૂર છે, અને બધાને નથી આપણે ધીમે ધીમે બધાએ કામ કરવાનું છે. હું થોડું વધારે કરતો એવું લાગે છે, કારણ કે આપણે માણસો મારવા દોડે મને, જો વધુ થઈ ગયું મને ઉપર લે છે એવું લાગે. કામ ધીમે ધીમે બાજુ કહીશું છે એને સાહેબ, કારણ કે આ દેશ ધર્મનો દેશ છે. સાધુ સંતોના હિસાબે હાલે છે, ભુવાના હિસાબે હાલે છે. આપણે ધર્મથી હાલે છે. આપણા દેશને કોઈ ચલાવતું નથી. આપણી મા ભગવતી પરમાત્મા આપણા ગુરુદ્વારા આ આપણા દેશ આપણા સમાજને ચલાવે છે. સમાજને શ્રદ્ધા છે. આપણો ગુરુદ્વારો અહીંયા સમાજ જાય, ભુવાનું મંદિર અહીંયા સમાજ જાય, સમાજની એક શ્રદ્ધા છે, અહીંયાથી કંઈક લઈને આવે છે, એટલે આપણને ચલાવે છે. આ